ડીસા તાલુકાના વડાવળ ગામમાં લાખણેશ્વર મહાદેવ મંદિર ખાતે યુવા સંત મુકેશગીરી બાપુએ વિશ્વ કલ્યાણ અને માનવજાતની સુખ શાંતિ માટે કઠોર અગ્નિ તપસ્યા શરૂ કરી છે। ડીસા તાલુકાના ઐતિહાસિક વડાવળ ગામ ખાતે આવેલા પવિત્ર લાખણેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પરમ પૂજ્ય સંત મુકેશગીરી બાપુ દ્વારા સિદ્ધ અગ્નિ તપનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વૈશાખ વદ અમાસના પાવન દિવસથી શરૂ કરાયેલી આ તપશ્ચર્યામાં બાપુ ધગધગતા ઉનાળાની ગરમી વચ્ચે પ્રભુ ભક્તિમાં લીન બની કઠોર અનુષ્ઠાન કરી રહ્યા છે। મંદિર પરિસરમાં ચારે બાજુ લાકડા અને છાણાની મદદથી 84 અગ્નિકુંડ પ્રગટાવવામાં આવ્યા છે। પ્રચંડ અગ્નિની જ્વાળાઓ અને અસહ્ય ગરમી વચ્ચે અર્ધનગ્ન અવસ્થામાં માત્ર કંતાન પાથરી બાપુ યજ્ઞકુંડ સામે બેસીને તપ આરાધના કરી રહ્યા છે। સંત મુકેશગીરી બાપુએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાય, માનવજાત અને અબોલા જીવોનું કલ્યાણ થાય તેમજ સનાતન ધર્મનું રક્ષણ થાય તેવા ઉમદા ભાવથી આ કઠોર તપશ્ચર્યા કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે બાપુ છેલ્લા 9 વર્ષથી વિવિધ સ્થળોએ અલગ અલગ પ્રકારની કઠિન તપસ્યાઓ કરતા આવ્યા છે, જ્યારે વડાવળ ગામમાં આ તેમનું સતત બીજું વર્ષ છે। આ અનોખી આધ્યાત્મિક તપશ્ચર્યાના દર્શન કરવા માટે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ છવાયો છે। ગામની અંદર 84 ધૂણા ધખાવીને કાળઝાળ ગરમીમાં આ ધૂણાની તપસ્યા કરી રહ્યા છે। જે બાપુ છે છેલ્લા 11 વર્ષનું તેમને નિયમ લીધું છે। 11 વર્ષ સુધી આવું તપ કરવા માટેનો તેમનો નિર્ણય છે અને આજે તેઓ તપ કરી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસથી। તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે આ જે તપ છે તે શાના માટે કરી રહ્યા છે। બાપુ, આપ કેટલા વર્ષથી તપ કરો છો અને આ તપ કરવા પાછળનો આપનો ખાસ હેતુ શું છે? હું 9 વર્ષથી તપ કરી રહ્યો છું, અલગ અલગ જગ્યાએ। 2 વર્ષથી હું વડાવળ ગામની અંદર તપ કરી રહ્યો છું। વડાવળ ગામ ડીસાથી 12 કિલોમીટર દૂર આવેલું છે અને ત્યાં આદિ દેવભૂમિ છે અને દેવભૂમિ એટલે લાખણેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં આદિકાળનું છે। એ મંદિરની અંદર આજે મેં ગઈ સાલ 11 ધૂણા તાપ્યા હતા અને આ વખતે 84 ધૂણા તાપી અને જગતનું કલ્યાણ હેતુ, ધર્મના કલ્યાણ હેતુ અને માનવ કલ્યાણ, વિશ્વ કલ્યાણના હેતુ આ 84 ધૂણા તાપ્યા છે। અને આ ધર્મના હેતની અંદર જ્યારે આપણો આ ભારત દેશ છે, આ ભારત દેશની અંદર એમ કહેવાય છે કે સંતોનો, મહાપુરુષોનો અને દેશ છે। આ દેશની અંદર કઈ મહાત્મા હોય, કઈ સિદ્ધ પુરુષોએ તપ કરી અને જગતના કલ્યાણ હેતુ આવું તપનું આચરણ કરી અને ધર્મનું પ્રયાણ કર્યું છે। આજે પણ આપણે આ સનાતન ધર્મની અંદર આ સ્થાપના થાય અને સનાતન ધર્મની વ્યાખ્યાઓ વધે અને સનાતન ધર્મ મજબૂતાઈ જેટલો ઘેરાઈથી ધર્મ વધે એ માટે આ ધર્મની અંદર 84 ધૂણા તાપી અને કઈ સિદ્ધ પુરુષોએ તાપ્યા છે અને જગતના કલ્યાણ માટે એવી રીતે હું પણ સંત શ્રી મુકેશગીરી બાપુ લાખણેશ્વર મહાદેવની મંદિરની અંદર આજે 84 ધૂણા તાપી અને જગતના કલ્યાણ માટે આ તપનું આચરણ લીધું છે। સનાતન ધર્મનો વિજય થાય, વિશ્વનું કલ્યાણ થાય અને જગતનું કલ્યાણ થાય, એવા માનવનું કલ્યાણ થાય એટલે આ તપ આચના કરી અને 84 ધૂણાની અંદર બેસી અને ધર્મનું કલ્યાણ માટે આ તપનું આચરણ લીધું છે। એટલે ધર્મનો વિજય થાય અને અધર્મનો નાશ થાય તેના માટે તેઓ 84 જેટલા ધૂણા ધખાવી અને આવી કાળઝાળ ગરમીમાં તેઓ અત્યારે તપ કરી રહ્યા છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા। આપણે સખત 45 ડિગ્રી તાપમાનમાં ઊભા રહી શકતા નથી અને મુકેશગીરી બાપુ ચારે બાજુ 84 ધૂણા અને વચમાં મેન ધૂણા પર બેઠા છે। આટલી અગ્નિ પરીક્ષામાં એ જગતના કલ્યાણ માટે મુકેશગીરી બાપુ અને આપણે સહેજ પણ આટલી ગરમીમાં સહન કરી શકતા નથી, તો અમારા ગામ વડાવળમાં આ અમારા ગામનું બહુ ભાગ્ય સારું કે ગામની અંદર આટલું સારું કામ થઈ રહ્યું છે। તો મેં પોતે વિચાર્યું કે 45 ડિગ્રીમાં અમે ઊભા રહી શકતા નથી બપોરે, તો અમે આજે દર્શન કરવા આવ્યા છીએ, રૂબરૂ દર્શન કર્યા છે। ખરેખર સનાતન જે આપણી પરંપરા છે ધાર્મિક, એમાં આવા મહાપુરુષો નજરો અમે દેખાય છે, લોકવાયકા નથી, આપણે સાક્ષાત દેખીએ છીએ અને આવનાર સમયમાં જે વડાવળ ગામ જે ખરું એ તપોભૂમિ સાબિત થશે એવો મને પૂરો વિશ્વાસ છે।